એવો આ બ્રાહ્મણ કિરાત નામના નગરમાં રહે છે ને દેવરાજ એનું નામ છે. અને આનો સ્વભાવ થોડો વિચિત્ર છે. આની ઉપર જે વિશ્વાસ મૂકે ને એ વિશ્વાસ કરવા માણસોને જ આ ઠગતો. એને બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો અને બીજા અનેક પ્રકારના જે બહારના એ બધાના ધનને લૂંટી લીધું હતું. ઠગી અને ધન ભેગું કર્યું છે. બહાના બતાવે, ધન લઈ આવે, પાછું દે નહીં. અને આમ કરીને આને ઘણું બધું ધન અર્જિત કર્યું, ભેગું કર્યું છે. પણ આવા પાપ કર્મથી કમાયેલું એટલે પાપના ભાગનું જે ધન, અને છતાંય આણે કોઈ દિવસ ધર્મ કાર્યમાં એક રૂપિયો પણ વાપર્યો નહોતો. ન ધર્માય ધનમ તસ્ય સ્વલ્પં ચાપી પાપિનઃ. થોડું સ્વલ્પ સેજ પણ ધન ધર્મ માટે ક્યારે વાપર્યું નહોતું. સ્વવશમ ધનિનમ વિપ્રમ જ્ઞાત્વા દૃષ્ટાર્થ સુંદરી. એક દિવસ આ બ્રાહ્મણ તળાવના કિનારા ઉપર નાહવા માટે ગયો છે. એક દૈક તડાગે સસ્નાતુમ યાતો મહી સુરહ. મહી એટલે પૃથ્વી, સુરહ એટલે બ્રાહ્મણ. મહીસુર નો અર્થ થાય બ્રાહ્મણ. એવો આ બ્રાહ્મણ તળાવના કિનારા ઉપર નાહવા માટે ગયો છે. અને વેશ્યામ શોભાવતીમ નામ દૃષ્ટવા તત્રાતિ વિહ્વલઃ. એક શોભાવતી નામની વેશ્યાને આણે જોઈ અને એમાં મોહ પામ્યો છે. સ્વવશમ ધનિનમ. અને પેલી શોભાવતી પણ રાજી થઈ છે કે પૈસા વાળો છે અને મારામાં મોહ પામ્યો છે, ચલો આપણું કામ થઈ ગયું. નમઃ પાર્વતી. આ શોભાવતીને વશીભૂત થયો છે. આપસમાં બે જણા વાર્તાલાપ કરવા લાગ્યા છે. સ્ત્રિયમ કર્તુમ સતામ તેને પતિમ કર્તુમ ચ સા તથા. વાત એટલે સુધી પહોંચી ગઈ કે આ દેવરાજે આને પત્ની બનાવવાની નક્કી કરી અને આ શોભાવતી આને પતિ બનાવવાનું નક્કી કર્યું. એટલે સુધી વાત કરે છે. મા બાપ, બૈરી છોકરા બધું છે, તે છતાંય જો આવા પુરુષોને ધિક્કાર છે. એને પછી માણસમાં ગણવામાં આવે નહીં. ઘરે પરમાત્માએ બધું સુખ દીધું હોય અને છતાંય બાર ફાંફા મારે એટલે સમજવાનું આ પશુભીર નરાણા. આ માણસ નથી, આ પશુ છે.